મારું અને દિવ્યાનું ટિફિન આવી ગયું છે ઘરેથી અને દિવ્યા ટિફિન ખોલે છે। હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે। આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર। આજે ફાર્મ ઉપર કામ કરવાનું છે, ભૂતળી વાવવાનું। જેમ કે માંડવી વાવવાનું આપણે આવતા વર્ષે કામ કર્યું હતું, એવી જ રીતે આપણે આલા વર્ષે પણ આજે આપણે માંડવી વાવવાના છીએ। તો માંડવીનું બિયારણ ને બધું ઘરેથી લઈ આવ્યા છીએ, તો હું તમને બતાડી દઉં। જો આ ગુણીમાં માંડવીનું બિયારણ છે, સામે પીળા કલરની ગુણ છે, એમાં પણ માંડવીનું બિયારણ છે। અને આ છે મકાઈના બી છે। તો એવી જાતના આપણે અલગ અલગ લઈ આવ્યા છીએ, મકાઈનું અને માંડવીનું બિયારણ। તો માંડવી વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। આપણે જે નવું ટ્રેક્ટર લીધું છે નાનકડું, એનાથી આપણે ચાલુ કર્યું છે માંડવી વાવવાનું કામ। તો અમે કેવી રીતે માંડવી વાવી છીએ એ તમને હું બતાડીશ। તો તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે આપણે માંડવી વાવી છીએ। દર વખતે તો આપણે બીજાનું ટ્રેક્ટર આપણે ભાડે મગાવીને વાવતા હોઈએ છીએ, પણ આ વખતે અમે અમારા નવું ટ્રેક્ટર લીધું છે, મિની ટ્રેક્ટર, એનાથી વાવવાનું છે। તો એનાથી પપ્પા કેવી રીતે માંડવી વાવે છે એ હું તમને બતાડીશ, પણ તમે આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે માંડવી વવાય છે। તો ચાલો તમને બતાવું કે અમે માંડવી વાવવાનું ચાલુ કરી દીધું છે। સામેથી પેલી સામેની બાજુથી જો માંડવી વવાતું ટ્રેક્ટર આવે છે, સરસ મજાનું મિની ટ્રેક્ટર પપ્પા લઈ આવે છે। બાજુમાં દિવ્ય પણ બેઠો છે, જરાક તમને ઝૂમ કરીને બતાડું તો તમને દિવ્ય પણ દેખાતો હશે બેઠેલો સરસ મજાનો। અને માંડવી વાવવાનું આવી રીતે કામ ચાલુ કર્યું છે આજથી। हेलो काम को जाओ दे जरा ले लाओ पादरा रही ना ना बरोबर है। જો દિવ્યા કેવી રીતે બેઠો છે, તો જો છેટ લગે આવી ગયું ટ્રેક્ટર, કેવી રીતે ટનને વાળે છે ટ્રેક્ટર, સરસ મજાનું ટન વાળ્યું છે। બાજુમાં દિવ્યા બેઠો છે, પાછળની સાઈડ મમ્મી બેઠા છે। હવે જો પાછળની સાઈડ મમ્મી એવી રીતે બેઠા છે અને વાવતા આવે છે। તો જો આપણું હાથેણું આપણે સરસ મજાનું રેડી કરી લીધું। મમ્મી જો કેવા બેઠા સરસ મજાના, હાથમાં બિયારણ ને બધું લઈ લીધું છે। હવે સામે પછી આપણે આખું સમજશું, આખું ભવાઈ જશે ને ત્યારે। તો જો दूरी આવે ને એટલે આડા આવે ને, ધરતી ઓલી પડી હોય તો લાઈ તો બરોબર આવે। જો સરસ મજાનું બિયારણ વવાતું જાય છે। આ સામે તમને ગ્રીન કલરની ઘેણી દેખાય છે, એમાં બિયારણ નખાય। જો મમ્મી નાખતા જાય છે। જરા પાછો જાઓ, શું કામ આ ધૂરી આવે ને એટલે આમ પાછો પારા આવે ને એટલે નડતર થાય ને। આડો થોડું ઘણું સેટિંગ કરવું પડે। હાલશે ઊંચું જ ચાલજો જરા, તો ઊંડું થયા તો નકમતા। હું તમને વિડીયાની અંદર બતાડ્યું કે કેવી રીતે ટ્રેક્ટરથી માંડવી વવાય છે। તો આપણે એવી જ રીતે આપણે આ 5 એકર ફાર્મમાં ભૂતળી એવી રીતે આપણે આજે વાવશું। તો જોઈએ
કે કેટલી વાર લાગે છે વાવતા, એવી રીતે હાથેડું ને બધું રેડી કર્યું છે એ બધું આપણે સમજશું. પણ જ્યારે આપણી માંડવી વવાઈ જશે પૂરા 5 એકડમાં ત્યારે આપણે સમજશું. પણ કેવી રીતે વવાય એ તો હું તમને બતાડ્યું. તો આપણે વળી થોડીક વાર રહીને મળશું. ત્યાં સુધી આપણે વ્લોગ બંધ રાખીએ થોડીક વાર. હું તમને નજીકથી અમારું બિયારણ બતાવું, આમાંથી કોથરામાંથી કાઢીને કે કેવું બિયારણ છે. જો આવું સરસ મજાનું ભૂતળીનું બિયારણ છે. આયરું જુઓ, નજીકથી બતાવું. આયરું આવું બિયારણ છે આપણું ભૂતળીનું. તો કઈ જાતિનું છે બિયારણ એ તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો. ભલે હું વિડીયાની અંદર તો બતાડીશ કે અમે કઈ જાતિનું બિયારણ વાવ્યું છે, પણ તમે બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો કે કઈ જાત વાવી છે અમે ભૂતળીની. તો આરું સરસ મજાનું બિયારણ છે આપણું ભૂતળીનું. બપોરના વાગી ગયા છે અને બધા લોકો ગયા છે ઘરે બપોરા કરવા માટે, અને હું છું વાડીએ. મારા માટે મમ્મી શાક રોટલી ને એ બધું લઈ આવશે. આજે જે જમવાનું મેનુ હશે બપોરનું એ મારું વાડીએ આવશે જમવાનું આજે. તો વાડીએ મમ્મી શું જમવાનું લઈ આવે છે મારા માટે એ હું તમને બતાડીશ. તો અત્યારે તો બધા લોકો ગયા છે ઘરે. હું અને પપ્પા છીએ વાડી, બીજા શૈલેષભાઈ, મમ્મી ને દિવ્યા એ 3 જણા ગયા છે ઘરે. ગાય છે અમારી એક, એને ચરો દેવા અને પાણી પીરાવવા માટે, અને અમારા 2 માટે બપોરનું ભોજન લઈ આવશે. તો બપોરનું આજનું ભોજન શું છે, શું મેનુ છે એ હું તમને મારું આવશે ઘરેથી જ્યારે ભોજન ત્યારે હું તમને બતાડીશ. ત્યાં સુધી વિડીયોમાં બનીને રહેજો તમે બધા. થોડીક વાર રહીને ફરી પાછું આપણે કન્ટિન્યુ કરશું વિડીયો. આપણે જુઓ, મારું અને દિવ્યાનું ટિફિન આવી ગયું છે ઘરેથી, અને દિવ્યા ટિફિન ખોલે છે. એમ વેરાઈ આશે જુઓ, ને આખને શાક છે આ ડબરામાં, રોટલી છે આ ડબરામાં, રોટલી આમાં શાક છે, અને બીજા થોડા આમાં મમરા છે, ને આ આપણી છાશ છે ઠંડી ઠંડી. તો હવે હું અને દિવ્યા જમશું વાડીએ. નહીં દિવ્યા? બાપા જમી આવા હે કે હવે બધાને આમાં કે હાલો જમવા વાડીએ કે? હા, તો હવે હું અને દિવ્યા જમી લઈએ અને પછી એમ હા હામું જો હામું દિવ્યા ને આકને બટરફ્લાય ઝાલવા જાય છે. હે દિવ્યા, ઝાલ ઝાલ ઝાલ. ચાલ એરી દિવ્ય દેવ પતંગિયા ને અડેરો. હે કલર થાય કે એ મુકાય નહીં, એને આમ જલાય હાથમાં. જો આયરું બટરફ્લાય અને દિવ્યા એને જવો પકડે છે સરસ રીતે. પકડ પકડ. એ એમ ધોડે નહીં, તને કાંઈ નહીં કરતો. આમ પકડીશ શું થોડીક હાથમાં તો કાંઈ નહીં કરે. હાલ પકડ. કાંઈ નહીં કરે, પકડ.
એ તું પકડતો નથી દી. થોડીક આ પકડી રાખ દે. એમ ઊભો ન થાત, બેઠે બેઠે જ પકડ દે. આ એમ પકડી રાખ, હાથ ઊંચો કર. એ દિવ્યા કેવું મસ્ત મજાનું બટરફ્લાય પકડ્યું એ હાથમાં. હે દિવ્યા, મજા આવે રે? હવે જુઓ દિવ્યા હાથમાં પતંગિયું લઈ અને એના કાકાને બતાવવા જાય છે કે જુઓ મેં પકડ્યું. દિવ્યા તારા હાથમાં